ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં યંગના પ્રયોગની બેઝિક ગોઠવણી આપણે જોઈ. હવે 2 માર્કના ક્વેશ્ચનમાં 3D ઇમેજથી આપણે વ્યતિકરણ ભાત કેવી રીતે મળે એના માટે જે યંગે ગોઠવણી આપી હતી, 2 સુસંબદ્ધ ઉદ્ગમોને મેળવવાની જે ટ્રીક આપી હતી એ જોવાનું છે. વર્ણન કરતાં ખાસ શીખવાનું છે. તમે જો 3 સ્ક્રીન લીધી છે, સ્ક્રીન A, સ્ક્રીન B, સ્ક્રીન C. તો છેલ્લી જે સ્ક્રીન છે C, એની ઉપર આપણને વ્યતિકરણ ભાત મળશે. પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત સલાકાઓ પણ આપણે દર્શાવી દીધી છે. બરાબર છે. પ્રકાશનું કિરણ અહીંથી દાખલ થાય છે, તરંગ અગ્ર સ્વરૂપે જ આપણે વાત કરી છે. પછી અહીંથી એ વર્તુળાકાર તરંગ અગ્રો આગળ વધે, બે સાથે જ S1 અને S2 પર પહોંચશે, અને S1 અને S2માંથી અહીંયા પાછા બે ગોળાકાર તરંગ અગ્રો આગળ વધશે, અને જ્યાં શૃંગ ગર્ત ભેગા થાય અહીંયા પ્રકાશિત સલાકા મળે, જ્યાં શૃંગ ગર્ત ભેગા થશે ત્યાં અપ્રકાશિત સલાકા મળશે. ટૂંકમાં જે આ 2 સોર્સ S1 અને S2 ઓલા સોડિયમ લેમ્પના ક્વેશ્ચનની અંદર બેની કળા તફાવત જે હતો એ અલગ અલગ મળતો હતો. તો અહીંયા એરેન્જમેન્ટ એવી કરી કે માની લો કે અહીંયા કદાચ ક્ષણિક કળા તફાવત આવે, લેમ્પ ચાલુ કર્યો છે, પ્રવાહમાં વધઘટ થાય, પ્રકાશની તીવ્રતામાં ફેરફાર થાય, આવૃત્તિમાં ફેરફાર થાય, તો જે ફેરફાર અહીં થશે એ ફેરફાર અહીંયા સાથે જ થશે. મતલબ આ બેનો કળા તફાવત સમાન રહેશે કોઈ પણ ક્ષણે. બરાબર છે. તો આ 2 સુસંબદ્ધ ઉદ્ગમની જેમ વર્તે, અને જો સુસંબદ્ધ ઉદ્ગમ હોય તો જ વ્યતિકરણની ભાત જોવા મળે. ચલો વર્ણન જોઈએ. બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી થોમસ યંગે તરંગ અગ્રના વિભાજન વડે, આ અંડરલાઇન કરજો, 1 માર્કના MCQમાં 2-3 વાર પૂછાઈ ગયો છે કે થોમસ યંગે ખાલી જગ્યા મેથડથી 2 સુસંબદ્ધ ઉદ્ગમ મેળવ્યા, અને 4 ઓપ્શન આપ્યા. એમાંનો એક ઓપ્શન તરંગ અગ્રના વિભાજન, પછી એમાં કંપ વિસ્તારનું વિભાજન વગેરે વગેરે તમને ઓપ્શન આપી દીધા. તો આ સ્ટ્રાઇક થવું જોઈએ. તરંગ અગ્રના વિભાજન, 2 છિદ્ર કરી દીધા, એટલે તરંગ અગ્રના 2 ભાગ પડ્યા. અહીંથી આવ્યું હતું એક જ તરંગ અગ્ર, એના 2 ભાગ પડ્યા, એટલે કે તરંગ અગ્રનું વિભાજન કર્યું. અને સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવાની ખાસ યુક્તિપૂર્વકની યોજના કરી અને સ્થિત વ્યતિકરણનું નિર્દેશન કર્યું. ડાયાગ્રામ તમે જોઈ શકો છો. આટલું યાદ રાખવું કે છેલ્લી સ્ક્રીન જ્યાં વ્યતિકરણ ભાત મળે છે એ, અને 2 સોર્સ જે છે S1, S2, એ 2 વચ્ચેનું અંતર કેપિટલ D તમારે યાદ રાખવું. બરાબર. આ 2 વચ્ચેનું અંતર D છે. S શું છે? તો કે S પડદા A પરનું એક બારીક છિદ્ર છે. બારીક છિદ્ર એટલે કેમ કે બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે એવું આપણે ઈચ્છીએ છીએ. તો અહીંયા બારીક છિદ્ર કરી દીધું, અને અહીંથી જે પ્રકાશ આપાત થશે એમાંથી અહીંયાથી ગોળાકાર તરંગ અગ્રનું નિર્માણ થશે. S1, S2 શું છે? તો કે પડદા B પરના બારીક છિદ્રો છે. પડદા A ને સમાંતર છે. પાછા એ પડદો B પડદા A ને સમાંતર છે, અને B ઉપરના 2 સૂક્ષ્મ છિદ્ર છે. SS1 એટલે આમ દર્શાવવાની જરૂર નથી, પણ અહીંથી આ અંતર SS1 અને SS2 એ 2 જો સમાન છે. અહીંયા SS1 અને SS2 2 સમાન છે, અને A અને B વચ્ચેનું અંતર mmના ક્રમનું છે. એટલે કે અહીંથી આ જે અંતર છે એ મિલીમીટરના ક્રમનું હશે. 1 મિલીમીટર, 2 મિલીમીટર, એવી રીતે બહુ ઓછું અંતર હશે. C શું છે? તો કે સ્ક્રીન Cની વાત છે. પડદા B ને સમાંતર D મીટર અંતરે રહેલો પડદો છે, જેની ઉપર આપણને વ્યતિકરણ ભાત મળવાની છે. છિદ્ર S ને એક તેજસ્વી પ્રકાશના ઉદ્ગમથી પ્રકાશિત કરતા, મતલબ અહીંયા તમે એક મોનોક્રોમેટિક લેમ્પ રાખી દીધો છે. બરાબર છે. એ પ્રકાશથી આને પ્રકાશિત કર્યો, એસને પ્રકાશિત કર્યો, તો એમાંથી ગોળાકાર તરંગ અગ્રો મળશે. અહીંયાથી ગોળાકાર તરંગ અગ્રોનું નિર્માણ થશે, અને બંને એક સાથે S1, S2 પાસે પહોંચશે, જે S1 તથા S2 પર આપાત થાય છે. ઓકે. SS1 અને SS2 અંતર આપણે સમાન લીધા છે. મતલબ કે અહીંથી જો આ લંબ લીધો ને, લંબ દ્વિભાજક S1, S2 નો લંબ દ્વિભાજક Sમાંથી પસાર થાય છે, એટલે અંતર SS1 ને SS2 અંતર સમાન થયા. બરાબર. સમાન હોવાથી તેઓ સુસંબદ્ધ ઉદ્ગમની જેમ વર્તે. કળા તફાવત સમાન થયો, કારણ કે S1 અને S2માંથી આવતા પ્રકાશ તરંગો એક જ ઉદ્ગમમાંથી મેળવેલા છે. અહીંયા જે પ્રકાશ બહાર નીકળશે એ 2 અને સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે લઈ શકાય, કારણ કે એક જ ઉદ્ગમમાંથી પ્રકાશના તરંગો આવેલા હતા. ફ્રીક્વન્સી સેમ થઈ ગઈ.
અને કોઈ પ્રકારનો ત્વરિત કળા તફાવત, એટલે અહીંયા માની લો કળા તફાવત આવ્યો હોય તો એ ત્વરિત કળા તફાવત S1 S2 બે સરખો ફીલ કરશે, એટલે S1 S2 બે પાસે કળા તફાવત સેમ થશે. એટલે અહીં લખ્યું છે કે S1 અને S2 માંથી બહાર નીકળતા તરંગમાં પણ તેટલો જ કળા તફાવત જોવા મળશે. એટલે કળા તફાવત અચળ થયો તો એ સુસંબદ્ધ ઉદ્ગમ બને. આમ કળા સંદર્ભમાં બે ઉદ્ગમો S1 અને S2 લોક થઈ ગયા એટલે એની કળા દર ક્ષણે સમાન જ રહેશે S1 અને S2 ની, એમાં કોઈ પ્રકારનો ચેન્જ આવશે નહીં. આમ તેઓ બે સુસંબદ્ધ ઉદ્ગમ બની ગયા. હજી સુધી આપણે જે ચર્ચા કરી છોકરાઓ વ્યતિકરણ કેમ મળે ને એની જ ચર્ચા કરી છે. ડિટેલ સ્ટડી વ્યતિકરણનું હવે સ્ટાર્ટ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચનથી. નેક્સ્ટ ક્વેશ્ચન છોકરાઓ તમારે 2 વાર લખીને તૈયાર કરવો, ક્વેશ્ચન 22મો, પછી જ સમજાશે અને એના MCQ ઘણા બધા પૂછાય છે. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન 22 યંગના પ્રયોગને હવે ભણવાનું શરૂ કરીએ. શું શું ઓબ્ઝર્વેશન એમાં લેવાના હોય એ જોઈએ. યંગના 2 સ્લિટના પ્રયોગમાં, આને યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ કહે છે, બરાબર છે. અને ઘણીવાર યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટથી દર્શાવવામાં આવે છે. તો આવું જોઈને ફૂલ ફોર્મ બનાવી લેવું. પડદા પરના કોઈ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર એક્સના પદમાં, ડીના પદમાં અને કેપિટલ ડીના પદમાં મેળવો. બરાબર છે. પથ તફાવત મેળવવાનો છે. પથ તફાવત એટલે શું? તો કે 2 સોર્સ હોય, પડદા પરનું કોઈ બિંદુ હોય તો આની પથ લંબાઈ અને આની પથ લંબાઈ બેની બાદબાકી કરો અને જે તફાવત મળે એને પથ તફાવત કહેવાય. જનરલી એવું થતું હોય કે પથ તફાવત અને કળા તફાવત આ બેયમાં વિદ્યાર્થીઓ ગોટે ચડી જતા હોય. કળા તફાવત અને પથ તફાવતના બેયના સૂત્ર એક જ લખતા હોય, S2P - S1P. એવું ન હોય. પથ તફાવત એટલે S1 થી P નું અંતર, S2 થી P નું અંતર, આ થયો પથ તફાવત, એ બેની બાદબાકી. એટલે કળા તફાવત એટલે જ્યારે આ બે તરંગો અહીંયા પહોંચે ત્યારે એકનું ગર્ત હોય, એકનું શૃંગ હોય, તો એ બે અલગ અલગ કળામાં પહોંચ્યા કહેવાય. તો તમારે જ્યારે અહીંથી ઉદ્ભવ સ્થાન પામે છે અને અહીંયા પહોંચે ત્યારે એનું જે તરંગ સમીકરણ હોય y બરાબર a cos ઓમેગા t, એમાં જે cos પછી ઓમેગા t હતો એની t સમયની કળા થઈ. એ કળાનો તફાવત એટલે કળા તફાવત થાય. ખ્યાલ આવ્યો? એટલે એમાં કન્ફ્યુઝ ન થવું. વળી એમ થાય કે આ x શું હશે, ડી શું છે અને કેપિટલ ડી શું છે. કેપિટલ ડી મેં આગલા ટોપિકમાં કીધું કે છેલ્લી સ્ક્રીન સી અને 2 સોર્સ S1 ને S2 જે સ્ક્રીનમાં હતા, 2 પડદા હતા બી અને સી, એ બે વચ્ચેનું અંતર હતું કેપિટલ ડી. બરાબર. એક્સ અને સ્મોલ ડી સમજીએ. સ્મોલ ડી શું હતું? સ્મોલ ડી મિલીમીટર ક્રમનું માપ છે. જે બે છિદ્રો S1 અને S2 હતા ને, હવે એ બે છિદ્રોને હું નામ આપીશ સ્લિટ, SLIT. સ્લિટ S1 S2 વચ્ચેનું અંતર હતું ડી અને એ મિલીમીટરના ક્રમનું હોય છે. જે 3 ડાયમેન્શન વાળો ડાયાગ્રામ આપણે થોમસનો ભણ્યા યંગનો, બરાબર. તો એ હવે આપણે ઉપરથી વિઝ્યુલાઇઝ કરી છે, મતલબ સમતલ આવી રીતે છે, આવી રીતે છે, સ્ક્રીને આવી રીતે છે, આપણે ઉપરથી જોઈ છીએ શું થાય છે. તો અહીંયા એક છિદ્ર કર્યું હતું થોમસ યંગે, અહીંયા એક લેમ્પ રાખ્યો હતો, મોનોક્રોમેટિક લાઇટ. આ સિંગલ સોર્સ છે. સિંગલ સોર્સમાંથી તમે જો ગોળાકાર તરંગગ્રહનું નિર્માણ થયું. આ ગોળાકાર તરંગગ્રહ જો S2 પાસે અને S1 પાસે સમાન સમયમાં પહોંચ્યા હશે. કેમ? તો કે અહીંથી આ અંતર ને અહીંથી આ અંતર સમાન છે, સમાન સમયમાં પહોંચ્યા તો S1 અને S2 સુસંબદ્ધ ઉદ્ગમ થયા. હવે તો કે S1 S2 વચ્ચે આ જે અંતર છે એ અંતર સ્મોલ ડી છે. જો અહીં ડોટેડ લાઇનથી મેં દર્શાવ્યું છે, રેડ લાઇનથી છે. ત્યાં મેં સ્ક્રીન ઉપર S1માંથી લંબ લીધો છે, S2માંથી લંબ લીધો છે. આ લંબ S2N છે, આ લંબ S1M છે. તો M થી N નું અંતર એટલે કે 2 સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. નામ નિર્દેશન ખાસ યાદ રાખજો. તો ઓબ્વિયસ છે કે O છે એ લંબ દ્વિભાજકમાંથી પસાર થતું બિંદુ થયું, આના લંબ દ્વિભાજકમાંથી. તો આ અંતર D/2 થાય, આ અંતર D/2 થાય, કેમ કે આ મધ્ય બિંદુ છે, આખું અંતર D છે. ક્લિયર થાય છે ને ડાયાગ્રામ? હવે તો કે જે પડદો બી હતો આપણો, પડદાને નામ આપી દે આપણે, આ પડદો A, આ પડદો B અને પડદો C. ની બદલે એ લોકોએ GG ડેશ કીધું છે. તો એ બે વચ્ચેનું અંતર કેપિટલ D છે, મીટરમાં છે. આ મીટરમાં છે, આ અંતર મિલીમીટરમાં છે. એટલે આ અંતર બહુ જ નાનું છે અને આ અંતર બહુ મોટું, અંદાજે 1-2 મીટર જેટલું રાખ્યું હોય છે. હવે એક્સ શું છે? તો કે માની લો કે આ
મધ્ય બિંદુ છે સ્ક્રીનનું અને S1 S2ના લંબ દ્વિભાજક પર આવેલું બિંદુ છે, ત્યાંથી સ્ક્રીન ઉપર ચોક્કસ અંતરે બિંદુ P પાસે તમે અભ્યાસ કરો છો કે અહીંયા વ્યતિકરણ કેવું રચાય છે, પ્રકાશિત છે કે અપ્રકાશિત શલાકા છે, સહાયક વ્યતિકરણ છે કે વિનાશક વ્યતિકરણ છે. તો O થી Pનું જે અંતર છે, જે અંતરનો તમે અભ્યાસ કરો છો એ અંતરને મેં દર્શાવ્યું છે x થી. ખ્યાલ આવે છે? તો તમારે એમ કીધું છે કે S2P અને S1P નો કડા તફાવત પદ તફાવત જોઈ છે. પદ તફાવત હજી ઘણાને ક્લિયર ન થયો હોય તો ધ્યાનથી જોજો. હું અહીં લંબ દોરું છું, આ લંબ છે 90 ડિગ્રી અને આ અંતર છોકરો બહુ નાનું છે. તો હું એવું કહી શકું ને કે અહીંયા માની લો કે હું આને કંઈક નામ આપી દઉં, ધારો કે Z. તો Z થી Pનું અંતર, S1 થી Pનું અંતર બે સેમ હશે. તો આટલો ભાગ જે છે આ તફાવત આવ્યો, બેયનો પથ તફાવત, આટલો ભાગ S2નો મોટો છે. આવું કરવાની જરૂર નથી પણ સમજાય એટલે. ખ્યાલ આવી ગયો ને? હવે આ ભાગ કેટલો છે, આ બેનો જે તફાવત છે, હું એમ કહું S2P મોટા છે તો S2P માંથી S1P બાદ કરું તો મને પદ તફાવત મળે ને. એ પદ તફાવત તમારે Xના પદમાં, Dના પદમાં અને કેપિટલ Dના પદમાં લઈ આવવાનો છે. તો જીઓમેટ્રી એપ્લાય કરવાની છે સાદી. કેવી રીતે? તો જુઓ ધ્યાનથી, મેં અહીંયા લંબ લીધો તો S1M. તો આ ત્રિકોણ જો S1MP કાટકોણ ત્રિકોણ બન્યો. તો મારી પાસે આ અંતર છે D, મારી પાસે આ અંતર PM પણ મળી શકે એમ છે. કેમ? તો કે આટલું અંતર X છે, આ અંતર X છે, આ અંતર D/2 છે. તો આટલું અંતર X માંથી D/2 દૂર કરી એટલે X - D/2 થાય. એગ્રી કરો છો? તો મને આ કાટકોણ ત્રિકોણની એક આ બાજુ અને આ બાજુ મળી ગઈ. તો મને આ મળી જાય, કર્ણ મળી જાય પાયથાગોરસના થિયરમથી. સેમ વસ્તુ ત્રિકોણ જો S2NP. તો આ અંતર D છે, અહીંથી આ અંતર જોઈ છીએ તો આપણને ખબર છે O થી P X છે, O થી N D/2 છે. તો આખું અંતર X + D/2 થાય. જો મેં દર્શાવ્યું છે X + D/2 થી. મતલબ આ ત્રિકોણમાં પણ તમારી પાસે આ બાજુ છે, આ બાજુ છે, તો કર્ણ S2P મળી જાય કે નહીં? તો બે કેસમાં કર્ણ ગોતી લ્યો. એકનો કર્ણ S1P થશે, એકનો કર્ણ S2P થાય અને પદ તફાવત એટલે S2P માંથી S1P આપણે બાદ કરી છે. તો એ દિશામાં આપણે કામ કરવાનું છે એટલે આપણને પદ તફાવત X, D અને કેપિટલ Dના પદમાં મળશે. ચલો જોઈએ. સ્લિટ Sમાં ઉદ્ભવતા તરંગઅગ્રો પૈકી એક તરંગઅગ્ર સ્લિટો S1 અને S2 પર એક જ સમય આપાત થાય છે. થઈ એક સમય આપાત. તેથી S1 અને S2 બંને સુસંબદ્ધ ઉદ્ગમ બને. ધારો કે S1 અને S2 વચ્ચેનું અંતર D છે, આ બે વચ્ચેનું અંતર D છે, ના ક્રમનું છે. અને S1 S2ના લંબ દ્વિભાજક પર, આ S1 S2 છે, આ એનો લંબ દ્વિભાજક છે, અહીંયાથી કેપિટલ D મીટર અંતરે પડદો મૂકેલો છે GG'. D મીટરમાં છે. આ પડદા પર P બિંદુ એ વ્યતિકરણ મળે છે. ધારો કે આપણે P બિંદુ એ વ્યતિકરણ મળે છે અને એની ચર્ચા કરી છે. કેવું વ્યતિકરણ છે એની ચર્ચા છેલ્લે આવશે. S1 અને S2ના પદ તફાવતના આધારે P પાસે પ્રકાશની તીવ્રતા મહત્તમ છે કે ન્યૂનતમ છે તે નક્કી થઈ શકે. અને ધારો કે OP = X છે. આપણને ખબર છે કે જો પદ તફાવત n લેમ્બડા હોય તો P પાસે તીવ્રતા મહત્તમ થાય. ભણ્યા છો? આગલા લેક્ચર જુઓ. જો પદ તફાવત n લેમ્બડા હોય તો સહાયક વ્યતિકરણ રચાય, સહાયક વ્યતિકરણ હોય તો P પ્રકાશિત થાય. જો S2P - S1P = n + 1/2 બ્રેકેટમાં અને બારે લેમ્બડા હોય તો વિનાશક વ્યતિકરણ રચાય અને વિનાશક વ્યતિકરણ હોય તો અહીંયા પ્રકાશની તીવ્રતા 0 થાય. તો એ અપ્રકાશિત શલાકા મળે. મતલબ ડિપેન્ડ કરે છે પથ તફાવત ઉપર. અચ્છા, OP ધારી લીધું છે X છે, O થી Pનું અંતર ધારી લીધું છે X છે. પરીક્ષામાં MCQsમાં X ગોતવાના MCQ ઘણા બધા આવવાના છે તો આની પર ફોકસ રાખજો. S1M લંબ GG' અને S2N લંબ GG' ડ્રો કર્યો આપણે. S1 થી Mનું અંતર કેપિટલ D, S2 થી Nનું અંતર કેપિટલ D, પછી PM X - D/2, PN X + D/2 છે એ ડેટા લખી દીધો. હવે હું ત્રિકોણની વાત કરું S1MP ની. જો S1MP સીધો પાયથાગોરસનો નિયમ લગાડી દીધો. S1P² =
d² વત્તા x માઇનસ d/2 હોલ સ્ક્વેર. સેમ વે ત્રિકોણ PNS2 માં d² પ્લસ x પ્લસ d/2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ S2p² થાય. બેમાં પાયથાગોરસ પ્રમેય લગાડ્યા. તો હવે મારે જોઈ છે પદ તફાવત એટલે S2p માંથી S1p બાદ કરવો પડે. તો અહીંયા વર્ગ મળ્યા છે, વર્ગમૂળ લઈને બાદ નહીં કરીએ આપણે, પહેલાં ડાયરેક્ટ બાદ કરી નાખશે. એટલે S2p² માઇનસ S1p² એટલે આમાંથી આ બાદ થશે. જો ધ્યાનથી S2p² માઇનસ S1p² બરાબર x પ્લસ d/2 સ્ક્વેર માઇનસ x માઇનસ d/2 અને આ જે d² હતા એ આમાંથી બાદ થઈ ગયા એટલે d² કટ થઈ ગયા. હવે છોકરો આનું સાદુરૂપ મેં દર્શાવ્યું નથી, તમારે જાતે કરવું. પહેલું પદ x² પ્લસ 2 ઇન્ટુ x ઇન્ટુ d/2 પ્લસ d/2 હોલ સ્ક્વેર માઇનસ અંદર ઇન્ટ્રોડ્યુસ કરજો તો છેલ્લે x² ઉડી જશે, d/2 હોલ સ્ક્વેર ઉડી જશે. અહીંયા વધશે પ્લસ xd, અહીંયા વધશે માઇનસ પ્લસ xd વત્તા xd એટલે મેં ડાયરેક્ટ કરી નાખ્યા છે 2xd. તો એ સ્ટેપ જો ન ખબર પડે તો સોલ્વ કરો. હવે આને તફાવતની છે એટલે એકવાર ઓછા અને એકવાર વત્તા આવે S2p માઇનસ S1p, S2p પ્લસ S1p થાય કે નહીં, અને મળ્યું 2xd. તમારે જોઈ છે પદ તફાવત. જો પદ તફાવત તો અહીં દેખાઈ ગયો, આ પદ તફાવત છે. તો આનું શું કરવું? તો આના માટે લોજિક ડેવલપ કરી જોજો ધ્યાનથી. S2p અને S1p તમને કીધું છે આ અંતર એકદમ સૂક્ષ્મ છે, પ્લસ x પણ ડીની સરખામણીમાં બહુ નાનો છે એટલે આ અંતર એ બહુ સૂક્ષ્મ છે. એટલે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું, આ S1 આ S2 જોજો ધ્યાનથી. આ S1 S2 છે, આ લંબ છે દોરેલો, અને અહીંયા P બિંદુ છે. હવે હું અહીંથી આ દોરું અને અહીંથી આ દોરું તો હું એમ કહું કે આની અને આની લંબાઈ ઓલમોસ્ટ સેમ થાય કે ન થાય? કેટલી થાય? તો કે અહીંથી આ જે અંતર છે ને ઓલમોસ્ટ એટલી થશે. માઇક્રોમાં MM ફેરફાર આવશે તો એ નેગ્લિજિબલ હોય, કેમ કે અહીંથી આ અંતર ધારો કે 1 મીટર છે ને ધારો કે આ 1.01 મીટર આવ્યું, આ 1.05 મીટર આવ્યું, તો એ બહુ માઇનોર ચેન્જ થયો છોકરાઓ, 2-3 સેન્ટીમીટરનો કે 2-3 મિલીમીટરનો, તો એ ઇગ્નોર કરી શકાય. તો હું એવું કહી શકું કે S2p ઓલમોસ્ટ d જેટલો હશે, S1p ઓલમોસ્ટ d જેટલો હશે. કેમ? તો કે x બહુ નાનો છે, d બહુ નાનો છે dની સરખામણીમાં. તો મેં અહીં લખ્યું જો કે વળી x મચ લેસ દેન d છે, d મચ લેસ દેન કેપિટલ D છે, તો S2p ઓલમોસ્ટ S1p ઇક્વલ થશે અને E ઇક્વલ થશે D. સરવાળામાં કરી શકાય, અહીંયા નહીં કરી શકી કેમ કે આ પદ 0 થઈ જાય, આ પદ 0 થઈ જાય તો આ પદ 0 થઈ જાય, એ શક્ય નથી. એટલે સરવાળામાં મેં બે સિમિલર લઈ લીધા, d પ્લસ d 2d, e 2d અહીં છેદમાં ગયા એટલે 2 કેન્સલ થયા, મળ્યું મને xd ના છેદમાં d. જો પદ તફાવત થયો કે નહીં, S2p માઇનસ S1p બરાબર xd/d. ખૂબ અગત્યનું સમીકરણ, સમીકરણોની યાદીમાં આને નાખજો. S2p માઇનસ S1p બરાબર xd/D. અહીંયા બોલવાની આદત જ આમ પાડવી, xd/D, કેમ કે સ્મોલ d ને કેપિટલ D ના ઘણા બધા સૂત્રો આવવાના છે. તો તમારે xd/D બોલશો ને તો ઉપર કેપિટલ કે નીચે કેપિટલને એ ભૂલાઈ જશે ટાઈમે. આવા પ્રશ્નો ભૂતકાળમાં થયા છે. એટલે તમને કહું છું, તમારે બોલવાની આદત જ આમ પાડવી xd/D, એટલે ભૂલ જ ન પડે. xd/D એટલે ખબર પડે છેદમાં જ્યાં કેપિટલ બોલી એ જ કેપિટલ, બાકીનો તો સ્મોલ થઈ ગયો. આમ સમીકરણ 3 એ xd અને કેપિટલ D ના પદમાં પદ તફાવતનું સૂત્ર છે. હવે એમાંય પાછું પદ તફાવતનું સૂત્ર તો મળી ગયું, પણ આ વસ્તુ આપણે એડ કરશી. શું? તો કે સહાયક વ્યતિકરણ હોય તો પદ તફાવતનું સૂત્ર તો ખબર જ છે, S2p માઇનસ S1p બરાબર n લેમડા. આ કિસ્સાની વાત છે. એટલે હંમેશા S2p જે મોટો હોય એની જ વાત કરશે. તો S2p માઇનસ S1p બરાબર n લેમડા હોય છોકરાઓ, તો એ સહાયક વ્યતિકરણ હોય. એનની કિંમત ±0, ±1, ±2, ±3 થાય. ઓકે, હવે સમીકરણ 3ની સાથે આને સરખાવો. ડાબી બાજુ તો સરખી છે તો જમણી બાજુ સરખી થાય ને. આ કેટલામી સલાકા છે છોકરાઓ? n બરાબર જો હું 1 લઉં તો પહેલું પ્રકાશિત મળે, n બરાબર 2 લઉં તો બીજું પ્રકાશિત મળે, n બરાબર 0 લઉં. જો આને સમજો, આ સૂત્રને સમજો. પ્રકાશિત સલાકા હોય તો હું n બરાબર 0 લઉં તો પદ તફાવત શું આવે? 0 આવે. S2p માઇનસ S1p બરાબર 0 એટલે તમને અહીંયા ક્યાંક મળે. ક્યારે? n બરાબર 0 લ્યો તો. પછી n બરાબર 1 લ્યો તો અહીંયા ક્યાંક પ્રકાશિત મળે, n બરાબર 2 લ્યો ઉપર આવે s. અને પ્લસ ઓર માઇનસ શું કામ લખ્યા? તો કે ઉપર જેમ પ્રકાશિત સલાકા મળે એટલા જ અંતરે નીચે પ્રકાશિત સલાકા મળે છે, એવી રીતે. તો હવે n લેમડા બરાબર હું અહીં લખું છું n લેમડા બરાબર, જો અહીંયા xd/D હતું ને,
અહીં મેં કરી નાખ્યું એક્સ એન ડી બાય ડી, કેમ કે એનની કિંમત બદલશે એમ આ એક્સ પણ બદલશે ને. હે આ પ્રથમ હોય તો અહીંયા x1 આવે, અહીંયા માની લો કે આની ઉપરનું બિંદુ દ્વિતીય પ્રકાશિત શલાકા હોત તો અહીંયા તમારે જ્યાંથી એ અંતરને x2 થી દર્શાવવા પડત. તો એ ડિપેન્ડ કોની ઉપર કરશે? એનની કિંમત ઉપર. એટલે કે જેમ એન બદલશે એમ આ અંતર બદલાશે. પ્રથમ પ્રકાશિત શલાકા, દ્વિતીય પ્રકાશિત શલાકા, તૃતીય પ્રકાશિત શલાકા, ચતુર્થ પ્રકાશિત શલાકા, એ ડિપેન્ડ કરશે તમે અહીંયા એન કેટલામાં લીધો છે એની ઉપર. પદ તફાવત જો 0 હશે તો પ્રથમ મધ્યસ્થ પ્રકાશિત શલાકા અહીંયા રચાશે. આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા કહેવાય. યાદ રાખજો, હંમેશા અહીંયા મધ્યસ્થ પ્રકાશિત શલાકા જ મળે જ્યારે આ બેના લંબ દ્વિભાજક ઉપર હોય. તો આને ચેન્જ કરો તો પછી મધ્યસ્થ પ્રકાશિત શલાકા એને અનુરૂપ બદલાશે. આ રચના સ્થિર છે ત્યાં સુધી મધ્યસ્થ પ્રકાશિત શલાકા અહીંયા જ મળશે, જે n બરાબર 0 માટે સહાયક વ્યતિકરણ આપણને આપે છે. હવે n લેમડા બરાબર એક્સ એન ડી બાય ડી થયું. તો એક્સ એન બરાબર એન લેમડા કેપિટલ ડી બાય ડી, એન લેમડા કેપિટલ ડી બાય ડી. અને બોલીને પાકું કરજો. તો એક્સએન શું છે? એક્સએનને હું એમ કહીશ, જો હું એક્સએન કહી દઉં તો સહાયક વ્યતિકરણ એટલે પ્રકાશિત શલાકા થઈ. તો એનમી પ્રકાશિત શલાકા અહીંયા રચાણી કહેવાય. એનમી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર xn છે. xn શું છે? એનમી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર છે અને એનું સૂત્ર છે n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. ખ્યાલ આવ્યો? તો અહીંયા જો મેં લખી દીધું છે એનમી પ્રકાશિત શલાકાનું ઓથી એટલે કે મધ્યસ્થ શલાકાથી અંતર. પરીક્ષામાં પૂછાશે કે રાતો રંગ આપ્યો છે, રાતા રંગની તરંગ લંબાઈ આપી દીધી છે, સ્ક્રીનનું અંતર આપી દીધું છે, 2 સ્લિટનું અંતર આપી દીધું છે, ને એમ કહેશે કે તો રાતા રંગ માટે ચોથી પ્રકાશિત શલાકાનું ઓથી અંતર શોધો. આવો MCQ આવશે તો તમને આ સૂત્ર યાદ આવવું જોઈએ. ભાઈ ચોથી શલાકાનું ઓથી અંતર જોઈએ છે તો તમારે x4 લેવું પડે. x4 એટલે અહીંયા 4 લેમ્બડા કેપિટલ ડી બાય ડી થશે. તો આને તમારે નંબર આપવાનો થશે. સમીકરણ નંબર અહીંયા 4 છે. આટલું ક્લિયર થયું? હવે આ તો થઈ વાત સહાયક વ્યતિકરણની. તમને એમ કહે ને કે ભાઈ રાતા પ્રકાશ, એ જ પ્રકાશ માટે ત્રીજી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કાઢો. ત્રીજી અપ્રકાશિત શલાકા. તો અપ્રકાશિત શલાકા જોતી હોય તો હું એમ કહું ને કે ભાઈ તો પદ તફાવત પાછો અપ્રકાશિત શલાકા એટલે વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ એટલે તમારે n+1/2 ઇન્ટુ લેમડા જેટલો પદ તફાવત લેવો પડે. એટલે મેં હેડિંગ આપ્યું વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત S2P - S1P બરાબર n+1/2 લેમડા. ક્લિયર છે? તો સમીકરણ 3 સાથે આને સરખાવી દઈ તો n+1/2 લેમડા એટલે કે આ બરાબર, આ તો ફિક્સ છે. xn કેમ થઈ ગયું? તો કે nમી પ્રકાશિત શલાકાનું અંતર થાય ને, xn d બાય કેપિટલ ડી. ખ્યાલ આવે છે ને? તો હવે હું xn ને કરતાં બનાવી લઉં તો d અહીં ગુણાય, આ પદ એમનું n+1/2 લેમડા કેપિટલ ડી બાય ડી. ખ્યાલ આવ્યો? તો હવે હું એમ કહું n બરાબર 0 મૂકો અહીંયા તો તમને 0મી પ્રકાશિત શલાકા ક્યાં, અપ્રકાશિત શલાકા ક્યાં મળે? તો કે 1/2 ઇન્ટુ લેમડા ડી બાય ડી અંતરે. પછી 1 મૂકો, પછી 2 મૂકો, પછી 3 મૂકો. એવી રીતે અલગ અલગ સ્થળે તમને અપ્રકાશિત શલાકા મળી રાખે. ખરેખર આમ જુઓ ને તો આ સૂત્ર કરતાં વધારે કન્વિનિયન્ટ સૂત્ર આ રહીએ xn બરાબર n-1/2 અને લેમડા ડી બાય ડી. શું કામ? અને અહીંયા એનની કિંમત શું થઈ જાય છોકરાઓ? 1, 2, 3 આવી કિંમત થશે. અને આને તમે પ્લસ ઓર માઇનસ લગાડવું હોય તો લગાડી શકો. તો થાય એ જ, જો આ સૂત્ર રાખો ને આનથી નહીં અપ્રકાશિત શલાકા જ મળે. એનમાં 1 મૂકી દો અહીંયા એટલે 1 - 1/2 થયા. ખ્યાલ આવ્યો? 1 - 1/2 એટલે છેલ્લે જો અહીંયા આ 1 મૂકો, સોરી આ 0 મૂકો તોય જો 1/2 જ આવે છે. 0 મૂકો તો પણ ભૂલ શું થાય ખબર છે? આ સૂત્રમાં તમે 0 મૂકો એટલે તમને વંચાઈ શું? 0મી પ્રકાશિત શલાકા. ખરેખર 0મી અપ્રકાશિત શલાકા. અહીં 0 મૂકો તો કેમ કે વિનાશક વ્યતિકરણ છે ને, તો 0મી અપ્રકાશિત શલાકા તો છે જ નહીં. કેમ? તો કે મધ્યસ્થાને
0મી પ્રકાશિત શલાકા રચાય છે. અહીંયા n બરાબર 0 તમે આમાં મૂકો તો તમને આ બિંદુ મળે છે. તો આ બિંદુએ તમને પ્રથમની 0મી એટલે કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળે છે. પછી પ્રથમ પ્રકાશિત શલાકા, દ્વિતીય પ્રકાશિત શલાકા, તૃતીય પ્રકાશિત શલાકા એવું મળે. જ્યારે મધ્યસ્થ ન્યૂનતમ તો રચાતું જ નથી. ન્યૂનતમ એટલે અપ્રકાશિત શલાકા, એ તો અહીંયા મળતી જ નથી. તો સીધી તમને પ્રથમ અપ્રકાશિત શલાકા મળે છે. સીધી તમને પ્રથમ અપ્રકાશિત શલાકા મળે છે. ખ્યાલ આવે? તો એનો મતલબ આ સૂત્ર એમાં વધારે કન્વિનિયન્ટ રહે કે n બરાબર 1 એટલે પ્રથમ અપ્રકાશિત શલાકા, દ્વિતીય અપ્રકાશિત શલાકા, તૃતીય પ્રકાશિત શલાકા. અને જો આ યુઝ કરો તો તમે મૂકશો શું? 0 મૂકશો 0 તો એને 0મી અપ્રકાશિત શલાકા નહીં બોલી શકાય. એ પહેલી જ અપ્રકાશિત શલાકા કહેવાશે. ખ્યાલ આવ્યો? ટેક્સ્ટબુકમાં આવો કોઈ ઉલ્લેખ નથી. આ લખો તો કંઈ ખોટું નથી, પણ તમારે n બરાબર જો 0 લ્યો તો એને 0મી અપ્રકાશિત શલાકા કહેવાને બદલે કેવું પડશે? પ્રથમ અપ્રકાશિત શલાકા. પછી અહીંયા તમે 1 લ્યો તો એ 1 લેશો 1 તમે, પણ એ કહેવાશે શું? દ્વિતીય અપ્રકાશિત શલાકા કહેવાશે. તો આ તમારે કેરફુલી ધ્યાન રાખવું પડશે. એટલે ઘણીવાર તમને આ સૂત્ર પણ જોવા મળશે. જો આ સૂત્ર હોય તો n બરાબર 1 લેશો એટલે પ્રથમ અપ્રકાશિત શલાકા, n બરાબર 2 લેશો તો દ્વિતીય અપ્રકાશિત શલાકા, અને જો આ સૂત્ર લ્યો તો n બરાબર 0 એ પ્રથમ અપ્રકાશિત શલાકા, n બરાબર 1 એ દ્વિતીય અપ્રકાશિત શલાકા થાય. તો કન્ફ્યુઝન ન થાય એટલા માટે મેં ચોખવટ કરી દીધી. બાકી આપણે તો ટેક્સ્ટબુકના સૂત્ર ઉપરથી જ આગળ વધશું. અહીંયા આ ક્વેશ્ચન છોકરાઓ પૂરો થાય છે. આને 2 થી 3 વાર લખીને તૈયાર કરજો, બાકી આ આવડવાનો નથી. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 23 ખૂબ અગત્યનો ક્વેશ્ચન. એના માટે મેં ક્વેશ્ચન 22ના ડાયાગ્રામને રાખ્યો છે સમજવા માટે, દોરવાની જરૂર નથી. જો આ 2 સ્લિટ છે અને જે વ્યતિકરણ ભાત મળે ને એ આ પડદા ઉપર જે પટ્ટા દેખાય એ પટ્ટાના આડછેદને દર્શાવેલા છે. બરાબર? જે રેડ પોર્શન છે આ બધી પ્રકાશિત શલાકા છે. બરાબર છે? એટલે કે આ સહાયક વ્યતિકરણ છે આ બધા. અને જે બ્લેક ડોટ છે એ એકચ્યુઅલી અપ્રકાશિત શલાકા છે. એટલે કે અહીંયા પ્રકાશની તીવ્રતા 0 છે. બરાબર? તો આ એન્ટીનોડ થયો, આ એન્ટીનોડ થયો, આ એન્ટીનોડ થયો, આ નોડ થયો. નોડ એટલે નિસ્પંદ બિંદુ, નિસ્પંદ બિંદુ એટલે કંપ વિસ્તાર 0, એટલે તીવ્રતા પણ 0. જ્યારે બાકીના બધા એન્ટીનોડ છે. આટલું ખ્યાલ આવ્યો? તો આને ઓળખાય કેમને? નામ સમજી લ્યો. આને કહેવાય મધ્યસ્થ પ્રકાશિત શલાકા. આ શીખવું જરૂરી છે. પછી આ છે પ્રથમ પ્રકાશિત શલાકા. આને પણ પ્રથમ પ્રકાશિત શલાકા કહેવાય. હવે બાકીના નામ તો તમે સમજી શકો ને. તો અહીંયા હું આપણે જે સૂત્ર લખ્યું હતું ને n+1/2 લેમ્બડા d/d, અહીંયા પ્લસ લીધા હતા ને n બરાબર 0 મૂકો. n બરાબર 0 મૂકો એટલે તમને પ્રથમ અપ્રકાશિત શલાકા મળે. અથવા n-1/2 લ્યો તો n બરાબર 1 લ્યો તોય પ્રથમ અપ્રકાશિત શલાકા મળે. ખ્યાલ આવ્યો? તો આ પ્રથમ અપ્રકાશિત, આ દ્વિતીય અપ્રકાશિત, આ દ્વિતીય પ્રકાશિત, આવી રીતે નામ છે, લખી લેજો. હવે મેઇન વસ્તુ જે આપણે જરૂર છે એ ક્વેશ્ચન છે આપણો કે યંગના પ્રયોગમાં 2 ક્રમિક પ્રકાશિત કે 2 ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મેળવો. મતલબ 2 ક્રમિક પ્રકાશિતની વાત કરીએ તો એક પ્રકાશિત મેં આ લીધું અને એના પછીનું ક્રમિક પ્રકાશિત એટલે આ થયું. તમારે આ અંતર શોધતા શીખવાનું છે. ધારો કે હું છોકરાઓને nમું પ્રકાશિત કહું તો આ કેટલામું થાય? n+1મું પ્રકાશિત થાય. કેમ કે જો આ મધ્યસ્થ છે, આ પહેલું છે તો n બરાબર 1 થયું ને તો આ બીજું પ્રકાશિત થયું ને એટલે 1 + 1 2 થાય ને. તો 2 ક્રમિક પ્રકાશિત એટલે nમું પ્રકાશિત અને n+1મું પ્રકાશિત છે એનું અંતર જોઈએ છે આપણે. તો મને એમ કહો અહીંથી આ જે અંતર છે હું એને xn કહી શકું? કેમ કે nમું પ્રકાશિત છે તો એનું અંતર xn થાય. અચ્છા, અહીંથી આ અંતર શું થાય? તો કે n+1મું પ્રકાશિત છે એટલે આ અંતર x, n+1મું અંતર થયું. હા કે ના? તો હવે સમજાય કે આપણે આગળની થિયરીમાં x શોધતા કેમ શીખાતા, શું કામ મેં શીખવાડ્યું હતું, તો એનો ઉલ્લેખ આવે છે હવે. જોજો ધ્યાનથી. સહાયક વ્યતિકરણ માટે એટલે કે બધા લાલ ડોટની વાત કરું પ્રકાશિત શલાકાની, તો nમી પ્રકાશિત શલાકાનું આ જે મધ્યબિંદુ છે અંતર, nમી પ્રકાશિતનું અંતર કેટલું? તો કે n લેમ્બડા d/d, n લેમ્બડા કેપિટલ D/d. ખ્યાલ આવ્યો? સેમ વે ક્રમિક પ્રકાશિત શલાકા એટલે કે n+1મી પ્રકાશિત શલાકા માટે
એક્સ એન પ્લસ વન એટલે એન પ્લસ વન ઇન્ટુ બ્રેકેટ લેમડા કેપિટલ ડી બાય ડી. ખ્યાલ આવે છે? તો હવે છોકરાઓ મારે તો આ બે વચ્ચેનું અંતર જોઈશે, તો હું આમાંથી આને બાદ કરી દઉં તો મને આ અંતર મળે ને. ડાયાગ્રામ એટલે જ રાખ્યો કે તમે સમજી શકો. તો એક્સ એન પ્લસ વન માઇનસ એક્સ એન જેને બીટાથી દર્શાવાય છે, તો એન પ્લસ વન લેમડા કેપિટલ ડી બાય ડી માઇનસ એન લેમડા કેપિટલ ડી બાય ડી. લેમડા કેપિટલ ડી બાય ડી કોમન નીકળે છે, એન પ્લસ વન માઇનસ એન, એન કેન્સલ, વન વધ્યો, તમને અંતર મળ્યું લેમડા કેપિટલ ડી બાય ડી. બે પ્રકાશિત સલાકા, ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર તમને મળી ગયું, તો આને નંબર આપવાનો થાય. અચ્છા, આ તો વાત થઈ પ્રકાશિત સલાકા માટે, સહાયક વ્યતિકરણ માટે. હવે હું ક્વેશ્ચનમાં અપ્રકાશિત સલાકાનું કીધું છે, તો આપણે એનો હિસાબ કરીને ચેક કરીએ શું આવે. તો વિનાશક વ્યતિકરણ, માની લો કે હું આની વાત કરું કે ભાઈ આ અને આ એનમી અપ્રકાશિત છે, એનમી અપ્રકાશિત. તો છોકરાઓ અહીંથી આ અંતર કેટલું થાય? હું એને એક્સ એનથી દર્શાવી શકું, ઉગમ બિંદુથી જ અંતર લેવાય અહીંથી. તો આ અંતર મેં એક્સ એનથી દર્શાવ્યું. અને આ કેટલામી છે? તો કે એન પ્લસ વનમી છે, બરાબર. આ એન હોય તો એન પ્લસ વનમી હોય, તો અહીંથી આ અંતર કેટલું થાય? એક્સ એન પ્લસ વન થાય ને. તો મારે તો આ અંતર જોઈએ છે, તો એક્સ એન પ્લસ વનમાંથી એક્સ એન બાદ કરી દઉં તો મને આ અંતર મળે ને. તો અપ્રકાશિત સલાકા માટે એક્સ એનનું સૂત્ર આપણે તાર્યું હતું એન પ્લસ વન બાય ટુ લેમડા કેપિટલ ડી બાય ડી. પછી તો કે ક્રમિક એન પ્લસ વનમી અપ્રકાશિત સલાકા માટે એક્સ એન પ્લસ વન શું થાય? તો કે એન પ્લસ વન, એનની બદલે મેં એન પ્લસ વન મૂક્યા, વન બાય ટુ એમને એમ રાખ્યા, લેમડા કેપિટલ ડી બાય એમને એમ રાખ્યા. હવે હું આમાંથી આ બાદ કરી દઈશ તો સમજી શકો લેમડા કેપિટલ ડી બાય ડી કોમન નીકળી જશે. અને બે સલાકા વચ્ચેનું અંતર મેં બીટા જ કીધું. ફરીથી શું કામ બીટા? તો આનો બાદબાકી કરતાં જવાબ જે પ્રકાશિત સલાકામાં આવ્યો એ જ આવશે, એટલે બે અંતર સરખા થયા. તો હું આમાંથી આ બાદ કરું છું. તો જુઓ તમે એન પ્લસ વન બાય ટુ વાળું પદ, એન પ્લસ વન બાય ટુ વાળું પદ બાદ થઈ જાય, વધે ખાલી વન, અને કોમન લઈ લીધા હતા લેમડા કેપિટલ ડી બાય ડી, એટલે મળ્યું આપણને આ જવાબ. તો તમે જો એ જ આન્સર આવ્યો અહીંયા. એનો મતલબ કોઈ પણ બે ક્રમિક પ્રકાશિત સલાકાનું અંતર બરાબર કોઈ પણ બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર થાય. એટલે હું હવે આ બધું કાઢી નાખું, તમને સમજાવું શું આપણે આ તારણ નીકળ્યું. તો કે હું આ બે કન્ટિન્યુઅસ જે એન્ટીનોડ, ક્રમિક એન્ટીનોડ મળ્યા, આ જે અંતર છે એ લેમડા ડી બાય ડી થશે, કેપિટલ ડી બાય ડી. અથવા તો હું બે નોડ લઈ લઉં આમ, તો આ અંતર પણ લેમડા ડી બાય ડી થાય. બે ક્રમિક પ્રકાશિત હોય કે બે ક્રમિક અપ્રકાશિત હોય, બે વચ્ચેના અંતર તો સરખા થયા. અચ્છા, તો હું છોકરાઓ સમજો, અહીંથી આ જે અંતર છે, આ અંતરને હું પ્રકાશિત સલાકાની પહોળાઈ પણ કહી શકું. તો બે ક્રમિક બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એટલે પ્રકાશિત સલાકાની પહોળાઈ થઈ. તો પ્રકાશિત સલાકાની પહોળાઈ થઈ લેમડા ડી બાય ડી. સમજો કેવી રીતે. માની લો કે આ અપ્રકાશિત સલાકા છે, ઓકે. પછી આ પ્રકાશિત સલાકા છે, રેડી. પછી આ પાછી અપ્રકાશિત સલાકા આવી. તો આને આપણે ડાર્ક કરી દઈએ, અને ડાર્ક કરી દઈએ. તો આ બે સલાકા વચ્ચેનું અંતર અહીં મધ્ય બિંદુએથી મપાય આવી રીતે આમ. તો આ જે અંતર મળ્યું એ અંતર છે લેમડા કેપિટલ ડી બાય ડી. ખબર પડે બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર. અચ્છા, એ જ અંતરને હું વચ્ચે જે પ્રકાશિત સલાકા હતી એની પહોળાઈ પણ કહીશ. ખ્યાલ આવે? કેમ કે અહીંયા તમને જે જોવા મળે છે ને છોકરા, એ આવા ડાર્ક પટ્ટા નથી મળતા. આવી રીતે આખે આખો પટ્ટો ડાર્ક હોય એવું નથી હોતું. વચ્ચેનો ભાગ સૌથી વધારે ડાર્ક હોય અહીંયા. પછી જેમ જેમ તમે પ્રકાશિત સલાકા તરફ જાઓ એમ એમ આની ઇન્ટેન્સિટી ઘટતી જાય, ડાર્કનેસની ધીમે ધીમે પ્રકાશિત થતું જાય. અહીંયા મધ્યમાં જ્યારે આવે ત્યારે આ મધ્ય ભાગ એકદમ પ્રકાશિત હોય. ઇમેજિન થાય, આવું થાય. જો આ પ્રકાશિત સલાકા છે, એનો મધ્ય ભાગ એકદમ પ્રકાશિત, પછી અહીંયા ડાર્કનેસ વધતી જાય. કોઈ ચોક્કસ બોર્ડર નથી હોતી કે પ્રકાશિત ને અપ્રકાશિત જુદા પડે. સીધું અહીંયાથી અપ્રકાશિત ચાલુ થઈ જાય, અહીંયાથી ડાર્કનેસ વધતી જાય ને અહીંયા સૌથી વધારે ડાર્ક પોર્શન હોય. એટલા માટે બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર એ જ વચ્ચેની પ્રકાશિત સલાકાની પહોળાઈ થઈ. મતલબ આ સૂત્રને તમે એવું કહી શકો લેમડા ડી બાય ડીને કે આ પ્રકાશિત સલાકાની પહોળાઈ છે
અથવા અપ્રકાશિત શલાકાની પહોળાઈ છે, અથવા બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર છે, અથવા બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર છે. આટલું ખ્યાલ આવ્યો? અચ્છા, તો આના ઉપરથી એમ પૂછે કે ભાઈ ચલો તો એક પ્રકાશિત અને એક અપ્રકાશિત આ બે વચ્ચેનું અંતર કેટલું? તો હું કહી શકું ને કે ભાઈ ટોટલ અંતર બે નોડ વચ્ચેનું, બે અપ્રકાશિત વચ્ચેનું અંતર લેમડા ડી બાય ડી હતું, તો એ તો એના મધ્યબિંદુ પર આવ્યું. તો એન થી એ એટલે કે પ્રકાશિતથી અપ્રકાશિત વચ્ચેનું અંતર કેટલું હતું? કે આનું અડધું થઈને, એટલે મેં નોટ કરી દીધી. એક પ્રકાશિત અને એક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બી બાય ટુ, બીટા બાય ટુ, એટલે લેમડા કેપિટલ ડી બાય 2d થાય. આજની થિયરી અહીંયા પૂરી. થોડુંક આજનું વર્ક તમારે હાર્ડ કરવું પડશે, કરજો, નહીંતર પછી આગળ કાંઈ ખબર નહીં પડે. બાય.